નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. જય જિનેન્દ્ર. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહના ફાઉન્ડેશન દ્વારા આપણે 5મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભેગા થયા છીએ અને આજે 2 પ્રબુદ્ધ વક્તાઓ આપણી સાથે વાત કરવાના છે. સમારોહની શરૂઆત કરવા માટે અને નવકાર મંત્રથી આપણે સૌ વાતાવરણને પવિત્ર બનાવીએ. લીનાબેન શાહને વિનંતી કરીશું. લીનાજી, કૃપયા આપ નવકાર મંત્રનું પઠન કરો. પ્રણામ સૌને. હાજી. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ નમો લોય સવ્વ સહુણમ. એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણંચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. ઓમ નમો અરિહંતાણમ. આપનો ખૂબ ખૂબ આભાર. ભદ્રેશભાઈ શાહ, આપને વિનંતી છે કૃપયા સૌનું સ્વાગત કરો. અને પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ભદ્રેશભાઈ. પ્રણામ, નમસ્કાર. 5મી પર્યુષણ વ્યાખ્યાન માળાના આ ચોથા દિવસે આપ સર્વેનું ઉષ્માભર્યું સ્વાગત છે, હાર્દિક આવકાર છે, અભિવાદન છે. આજે આપણી સાથે પદ્મશ્રી ડોક્ટર શ્રી કુમારપાળભાઈ દેસાઈ અમદાવાદથી જોડાયા છે અને એવો આપણને વ્યાખ્યાન આપે એમના વિષય ઉપર તે પહેલા એકાદ મિનિટ અમારી પ્રવૃત્તિઓ વિશે. આ સતત 5મી વ્યાખ્યાનમાળા અમે સુરતથી ઓનલાઈન કરી રહ્યા છીએ. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મારા પિતા માતૃશ્રી અને પિતાશ્રીના નામ પર બનેલા ટ્રસ્ટ અને મારું ફાઉન્ડેશન ભદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત અને સુરત જૈન યુવક મંડળ સંચાલિત ઉપક્રમે આ વ્યાખ્યાનમાળાનું સતત 5મા વર્ષે આયોજન કરીએ છીએ. અમે અગાઉના 4 વર્ષોમાં અમે અદ્ભુત વક્તાઓ, પ્રબુદ્ધ વક્તાઓ, વિદ્વાન વક્તાઓ મેળવી શક્યા છે અને તેવી જ રીતે આ 5મા વર્ષે પણ મને કહેતા આનંદ થાય છે કે એવા જ વક્તાઓ, અમારી દર વખતની જે પ્રથા છે લગભગ કે 50% અમે રિપીટ કરીએ છીએ અને 50% અમે નવા 16 વ્યાખ્યાતોમાંથી ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ. દરરોજના 2 વ્યાખ્યાન 8:30 થી 9:30 થાય છે. પર્યુષણનું આગલું વીક અમે પસંદ કરીએ છીએ કે જેથી કરીને પર્યુષણની ભક્તિમાં કોઈ ખલેલ ન પહોંચે અને 8:30 થી 9:30 ને 9:30 થી 10:30 2 વ્યાખ્યાન 8 દિવસના 16 લેખે આ વર્ષે લગભગ 80 જેટલા વ્યાખ્યાનો પૂર્ણ થશે. એ તમામ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, આપ એમને જરૂરથી સાંભળજો. ઘણા બધાના વ્યાખ્યાનો હજારો અને લાખોની સંખ્યામાં પણ સંભળાયા છે એમ કહેતા મને આનંદ અને ગર્વ બંને થાય છે. તો આટલી ટૂંકી વાત પછી અમારી પ્રવૃત્તિઓ વર્ષભર ચાલતી રહે છે અને અમે જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બીજી પ્રવૃત્તિઓ કરીએ છીએ. એની વાત આપણે વિશેષ છેલ્લા દિવસે જ્યારે આપણી પાસે ઘણો બધો ટાઈમ રહેશે અને જ્યારે આપણે ઓપન હાઉસ છે ત્યારે જરૂરથી કરીશું. આટલી ટૂંકી વાત કરીને હું નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ કુમારપાળભાઈ શાહ અરે કુમારપાળભાઈ દેસાઈ નો પરિચય આપે. હાજી. પ્રણામ અને સૌને ફરી એક વખત વંદન. માનનીય કુમારપાળભાઈનો સંક્ષિપ્ત પરિચય હું આપને
સમક્ષ રજૂ કરું છું. કોઈ એક વ્યક્તિ એક ક્ષેત્રમાં પોતાના પણ પદ્મશ્રી ડોક્ટર એના નીકળે કુમારપાળ વચ્ચે દેસાઈ વચ્ચે સાહિત્ય, કપાય કેમ શિક્ષણ, છે? પત્રકારત્વ, ધર્મદર્શન જુદા જુદા ક્ષેત્રમાં પોતાની આગવી પ્રતિભા નરેશભાઈ અવાજ જતો રહે છે. નરેશભાઈ નરેશભાઈ હાજી ભદ્રેશભાઈ, હવે મારો અવાજ આવે છે ને? હા હવે આવે છે. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ. કોઈ એક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવે એવું આપણે વારંવાર જોયું છે, પણ પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મદર્શન જેવા અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની આગવી પ્રતિભા દાખવી છે. માત્ર 11 વર્ષની વયે સાહિત્યમાં તેમના પિતાશ્રી જય ભીખુની પ્રેરણાથી સાહિત્ય સર્જન કરનારા કુમારપાળભાઈએ નવલકથા, નવલિકા, ચરિત્ર, વિવેચન, સંશોધન, અનુવાદ, બાળ સાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય અને પ્રેરક જેવા સ્વરૂપોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 150 જેટલા પુસ્તકોનું સર્જન કર્યું છે. આપણા સૌના માટે એક ગૌરવની વાત છે. ગુજરાતી સાહિત્ય પરિષદના 44માં પ્રમુખ પદે તેમણે શોભાવ્યું હતું, જે પદ એક સમયે ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી કે કનૈયાલાલ મુનશી શોભાવી ચૂક્યા હતા. બ્રિટનની 17 જેટલી સંસ્થાઓમાં તેમણે હેમચંદ્રાચાર્ય એવોર્ડ એનાયત કર્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત અકાદમીનો કવિ નર્મદ પારિતોષિક, વિશ્વ ગુજરાતી સમાજનો શ્રી કાંજુભાઈ દેસાઈ પ્રતિભા એવોર્ડ અને ગુજરાતી સાહિત્યના નોબેલ પારિતોષિક સમો ગુજરાતી સાહિત્ય સભા તરફથી મળતો રણજીતરામ સુવર્ણચંદ્રક આપને એનાયત કરાયો હતો. કેળવણી ક્ષેત્રની એમની કામગીરી જોઈએ તો નવગુજરાત કોલેજમાં 1965થી અધ્યાપન કાર્યની શરૂઆત કરીને યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને જૈન વિશ્વ ભારતી લાડનુના પ્રોફેસર એમરિટ્સ, ગુજરાત વિદ્યાપીઠના એડજન પ્રોજેક્ટ તરીકે કાર્ય કરનારા ડોક્ટર દેસાઈ 5 વિષયમાં સાહિત્ય, પત્રકારત્વ, શાંતિ શોધ, સંશોધન, મધ્યકાલીન સાહિત્ય, ગાંધી દર્શન એમ પીએચડી ગાઈડ હોવાનું માન ધરાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ 25થી વધુ વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેમાં 5 જૈન સાધ્વીઓ પણ છે. તેમજ ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી વિશ્વકોશના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ તેમનું માતૃભાષા ગુજરાતીને ઓનલાઈન મૂકવાનું કાર્ય ગુજરાતી ભાષા જ્યાં સુધી બોલાતી રહેશે ત્યાં સુધી યાદ કરાશે. એક રસોડામાંથી શરૂ થયેલી આ જ્ઞાન યાત્રા વિશાળ ભવનમાં આજે કાર્યરત છે અને વિશ્વકોશ ગુજરાતની અગ્રણી કલા સંસ્થા બની રહી છે. આપણે સૌ એમને પત્રકારત્વના ક્ષેત્રના પ્રદાનથી પરિચિત છે. ઈંટ અને ઇમારત એમની એ કોલમ 1953 થી 1969 સુધી એમના પિતાજી શ્રી જય ભીખુ લખતા હતા અને છેલ્લા 50 વર્ષથી કુમારપાળભાઈ તે લખે છે. આમ છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી આ લોકપ્રિય કોલમ ગુજરાતના સંસ્કાર ઘડતરમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં કોઈ એક પિતા પુત્રએ એક કોલમ એક જ અખબારમાં એના એડિટોરિયલ પેજ પર નિયમિત રૂપે પ્રગટ કરી હોય તેવો આ એક વિક્રમ છે. આ ઉપરાંત આકાશની ઓળખ, પારિજાતનો સંવાદ, જાણ્યું છતાં અજાણ્યું અને ઝાકળ બન્યું મોતી જેવી એમની કોલમ ગુજરાત સમાચારમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે. આપ સાહેબને તાજેતરમાં ભારતભરમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ
આચાર્ય તુલસી સન્માન પ્રાપ્ત થયું છે. જીન શાસનને રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વમાં પ્રસાર કરવાના માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મ વિશે 80 જેટલા પુસ્તકો, નિયમિત કોલમ, અખબાર અને સામયિકોમાં અનેક લેખો અને સંસ્થાનો દ્વારા અવિસ્મરણીય કાર્ય કર્યું છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેન્યા જેવા જુદા જુદા દેશોમાં 25 વાર તેમણે પ્રવચન પ્રવાસ કર્યા છે. પ્રત્યેક પર્યુષણમાં એમની લેખમાળા અખબાર તથા ટેલિવિઝન પર વ્યાખ્યાનમાળા રૂપે પ્રસ્તુત થાય છે. 2020માં વિશ્વના 4 ખંડના જુદા જુદા દેશોમાં એમના 8 દિવસના પર્યુષણ વ્યાખ્યાનો ઓનલાઈન પ્રસ્તુત થતા હતા. તાજેતરમાં મહાવીર કથા, ઋષભ કથા, ગૌતમ કથા એવી કથાઓના માધ્યમથી 3 દિવસની કથાઓનું દેશ વિદેશમાં આયોજન કર્યું છે. તેમણે જૈન અને જૈનેતર સમાજમાં મોટું આકર્ષણ જમાવ્યું છે. 100 વિદ્વાનોના સહકારથી જૈન વિશ્વકોશનું કાર્ય હાલ કરી રહ્યા છો. એમના 5 ભાગ તો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. વેટિકનમાં પોપ જ્હોન દ્વિતીય સાથે, લંડનમાં ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપની સાથે, તો આફ્રિકામાં નેલ્સન મંડેલાની સાથે જૈન ધર્મ વિષયક તેમણે વાર્તાલાપ કર્યા છે. એક વ્યક્તિ ઘણા જન્મોમાં જે કામ કરે તે ખરેખર કુમારપાળભાઈએ એક જ જન્મમાં કરી બતાવ્યું છે. શ્રી કુમારપાળભાઈ ભારત જૈન મહામંડળ દ્વારા જૈન રત્ન એવોર્ડ, તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દ્વારા જૈન રત્ન એવોર્ડ, જૈન સોશિયલ ફેડરેશનના જૈન વિભૂષણ એવોર્ડ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે એમણે વિશ્વભરમાં જૈન ધર્મના પ્રચાર અને પ્રસારની કામગીરી બજાવી છે. 2004માં તે સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન આપને એનાયત કર્યું હતું. તાજેતરમાં વિશ્વનો પ્રસિદ્ધ અહિંસા એવોર્ડ બ્રિટનની પાર્લામેન્ટના વિલ્સન હોલમાં બ્રિટનના મિનિસ્ટર ઓફ ફેથ બેરોનેક્સ સ્કોટ દ્વારા ડોક્ટર કુમારપાળ દેસાઈને 16મી નવેમ્બર 2022ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાર્લામેન્ટના સભ્ય અને સંસ્થાના ચેરમેન શ્રી ગેરથ થોમસ અને ડેપ્યુટી ચેરમેન પદ્મશ્રી અને પાર્લામેન્ટના MP બોબ બ્લેકમનની સાથે બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર, વિવિધ ફેથના અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત હતા. એ જરૂરથી માત્ર એમને માટે જ નહીં, જૈન ધર્મને માટે અને આપણા સૌને માટે પણ એક મોટા આદર અને ગૌરવ લેવા જેવી બાબત છે. તો આવા કુમારપાળજી આજે આપણી સાથે છે. આજે આપણે એમની પાસેથી એમની વાણીનો લાભ લેવાના છીએ. આ અગાઉ પણ આપણી 5 યાને અગાઉની 4 અને આ 5મી વાર વ્યાખ્યાનમાળામાં આપણે સરને મેળવી ચૂક્યા છીએ. સર, આપનું પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, જય જિનેન્દ્ર કહીએ છીએ અને આપને વિનંતી કરીએ છીએ કે કૃપયા આપનું સબમિશન કરો. નમસ્કાર. કેટલો સમય છે જરા કહેશો? સર, આપ સામાન્ય રીતે 1 કલાક, અત્યારે થયા છે 8:53. 1 કલાક. જી. 9:45 સુધી. ભલે. જી સર. એટલે 9:45 સુધી સાહેબ. સુરતની આ એક સુંદર વ્યાખ્યાનમાળા જે આજે 5મા વર્ષમાં પ્રવેશી છે અને એની પાછળ વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ, નરેશભાઈ એ સૌનો પુરુષાર્થ છે. એ સૌને અભિનંદન આપીને મારી વાતનો પ્રારંભ કરું છું. મારે આજે કેટલીક અનોખી વાત આપની સમક્ષ મૂકવી છે અને ત્યારે પહેલા પ્રભુ સ્મરણથી મારી વાતનો પ્રારંભ કરું. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્રમ ચ તપ સંયમશ્ચ શરણો ભગવાન મહાવીરો. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરની આ સ્તુતિ. જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ અને સંયમ મારું શરણ છે અને એ સઘળું જેમાં પ્રગટ થયું છે તે શરણો ભગવાન મહાવીરો. એ તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું શરણ છે મને. અને આ સમયે એક વિચાર ને એક પ્રસંગ મને યાદ આવે છે. લગભગ 7 વર્ષ પૂર્વે એન્ટવર્પમાં પર્યુષણ પર્વ નિમિત્તે ગયો અને એ સમયે એક બહેન મને મળ્યા, મૂળ જર્મનીના. એમના પિતા વિશ્વયુદ્ધ સમયે એમણે કામ કર્યું અને એમની પરિસ્થિતિ એવી આવી કે
લશ્કરે એમને સ્વીકારે નહીં, પણ એમની પાસે ખેતીનું કામ સોંપ્યું. ભારે જુલમ કર્યો એમના ઉપર, દમન કર્યું. એની માતા હતી, એ બહેનનું નામ હતું ગેબ્રિયલ હેલ્બર. એની માતા હતી, એને પણ યુદ્ધના કોઈને કોઈ કામમાં જોડાવા પડ્યું, ક્યાંક ક્યાંક ફરવું પડ્યું, ક્યાંય ક્યાંય ભમવું પડ્યું અને ભટકવું પડ્યું. આ બધું જોઈને નાની ગેબ્રિયલ હેલ્બરને થયું કે કોઈ એવો ધર્મ હશે, કોઈ એવો વિચાર હશે, કોઈ એવી ભાવના હશે આ જગતમાં કે જ્યાં યુદ્ધ ન હોય અને શાંતિ હોય. અને એમાંથી ધીરે ધીરે એનો અનુભવ, એનું પ્રયાણ એ જૈન ધર્મ તરફ થયું. એને સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટીમાંથી જૈન દર્શન ઉપર પોતાની ડિગ્રી મેળવી, અનુસ્નાતક ડિગ્રી મેળવી અને સાથોસાથ ઉપવાસ શરૂ કર્યા. એને મને કહ્યું કે સાહેબ, મેં જ્યારથી ઉપવાસ શરૂ કર્યા મારી સંવેદનામાં પરિવર્તન આવી ગયું. ઉપવાસમાંથી એ ધ્યાન તરફ ગઈ અને એન્ટવર્પના પ્રવચનો દરમિયાન મને આશ્ચર્ય થતું કે પર્વાધિરાજ પર્યુષણના પ્રસંગે સૌ કોઈ મોટી મોંઘીદાટ મોટરોમાં આવતા હોય ત્યારે આ ગેબ્રિયલ હેલ્બર એ સાયકલ પર બેસીને આવતી. મેં એને પૂછ્યું કે તું કેમ સાયકલ ઉપર આવે છે આ કડકડતી એન્ટવર્પની બેલ્જિયમની ઠંડીમાં? એને કહ્યું, સાહેબ, હું મહાવીરનું સંતાન છું. કઈ રીતે? મને કહે કે સાહેબ, હું આ જગતને યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરું છું. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો અહિંસાનો સંદેશો મારા જીવનમાં સાક્ષાત કરવા પ્રયત્ન કરું છું. અને આ જગતમાં યુદ્ધ કેમ થાય છે સાહેબ? એને કહ્યું કે આ યુદ્ધનું કારણ ઓઇલ છે, અને એટલે જ હું મોટરમાં નથી આવતી, હું કોઈ બીજા વાહન નથી વાપરતી, હું સાયકલથી આવું છું. વાહ. એને 2 વર્ષિતપ કર્યા. પછી માસક ક્ષમણ હતું, અને માસક ક્ષમણ આપ જાણો છો, 30 દિવસના ઉપવાસ. એ પછી મને કહે કે આપે, મારે કોઈ જાહેરમાં સમારંભ નથી કરવો, આપ જ્યાં ઉતરા છો ત્યાં હું આવું છું અને ત્યાં મને આપ પારણું કરાવજો. આ સમયે મને ખ્યાલ આવ્યો કે આ જગતમાં પ્રભુ મહાવીરની અહિંસાના કેવા કેવા અંશો આપણને જોવા મળે છે. થોડા વર્ષો પૂર્વે જ્યારે અન્ય મિત્રોને વિનંતી, કૃપયા આપના માઇક્રોફોન બંધ રાખજો. વિજય શાહ સાહેબ, તમારે ત્યાંથી પ્લીઝ કાળજી રાખજો. સર, પ્લીઝ કન્ટિન્યુ. હા, થોડા વર્ષો પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે, આપ જાણો છો વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેને એક સમયે આતંકવાદીઓએ નષ્ટ કરી નાખ્યું હતું, એની સામે આવેલા એક ચેપલમાં, એટલે કે એક યુનોના ચેપલમાં એક પ્રવચન હતું. પ્રવચનનો વિષય હતો અહિંસા ફ્રોમ ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી. અને એ સમયે પરમાત્મા ભગવાન મહાવીરની અહિંસાની સૂક્ષ્મ વાતો કરી. મેં કહ્યું કે પ્રભુ મહાવીરની જો અહિંસા હોત તો એ સમયે જે પરિસ્થિતિ હતી કે જેમાં ઈરાકના સદ્દામ હુસેન અને અમેરિકાના બુશ એ સામ સામે ઝઘડવાની તૈયારીમાં હતા, યુદ્ધની તૈયારીમાં હતા, ત્યારે મેં કહ્યું કે જો પ્રભુ મહાવીરનો સંદેશ હોત એ લોકો પાસે તો એમને ખ્યાલ આવે કે આ બહાર લડવાનું નહીં, મનમાં કટુ વિચાર કરવો એ પણ હિંસા છે. અને તો જો જગતમાં આ અહિંસાનું પ્રવર્તન થાય તો કેવું પરિવર્તન થાય? એ લોકોને સમજાવ્યું, એની સૂક્ષ્મતા સમજાવી, આપણી જૈનાની વાત કરી. અને આપણે કહેવું જોઈએ મારે કે જ્યારે બહાર નીકળ્યો ત્યારે એક ધર્મગુરુએ મને કહ્યું કે મિસ્ટર દેસાઈ, અમને એક બીજા મહાવીર આપો ને. આ જ પ્રભુ મહાવીરની શક્તિ, એમના વિચારોની શક્તિ, એમના ભાવોની શક્તિ. આપણી પાસે આવું મહાન દર્શન મળ્યું છે અને કેવી ક્રાંતિ કરી. હું એમ માનું છું કે જૈન ધર્મ એક ક્રાંતિનો ધર્મ છે, નવા વિચારનો ધર્મ છે. કારણ કે એક નવી હવા પ્રભુએ આપી આપણને, એક નવું વાતાવરણ, નવા વિચારો અને નવા આચારો. એ ભવ્ય પરિવર્તન પ્રભુ મહાવીરે કર્યું. એ ક્રાંતિ, એને વિચાર કરો તમે, પ્રભુએ કેવી ક્રાંતિ કરી. એ જમાનામાં વિચાર કરીએ કે સ્વર્ગના શોખીન કેટલાક લોકોએ આ પૃથ્વીના વિશાળ જનસમાજને માટે નર્ક ખડું કરી દીધું હતું. લોકોને પરલોકની લાલચ આપી હતી, ઈશ્વરને પ્રલોભનમાં પલટાવી નાખ્યો હતો. અને આ લોકોને, આ જગતને પરલોકની લાલચ આપી આપીને એમનો આ લોક દુઃખી કરી નાખ્યો. માણસ પ્રારબ્ધને ખોળે હાથ પગ અને મગજ નિષ્ક્રિય કરીને પુરુષાર્થથી પરવારીને બેઠો હતો.
અને લમણે હાથ મૂકી નસીબની ખુલે, નસીબ સારું થાય એની રાહ જોવા લાગ્યો. અને જો નસીબ ન ખુલે તો પણ એમ માને કે આ પણ મારું નસીબનો ખેલ છે, એ પરિસ્થિતિ હતી. એટલે માણસ એ પ્રારબ્ધનો ગુલામ બન્યો હતો. જાણે મંદિરો એ માયા અને મદના ધામ બન્યા હતા. યજ્ઞ અને દક્ષિણા એના મુખ્ય કાર્ય હતા. અને એ યજ્ઞની વેદી પર અને એ યજ્ઞની વેદી ઉપર અબોલ પશુઓ એનો બલિ ચડાવાતો હતો. હજારો અબોલ જીવોની હત્યા થતી. કલ્પના કરો એ સમયની તમે. અશ્વમેધ યજ્ઞ થતો, અને અશ્વમેધ એટલે જેટલા જીવોની વધુ હત્યા કરે એટલો રાજા સમર્થ, અને એને એટલું વધારે પુણ્ય મળે. અને પ્રભુ મહાવીર કેવી પ્રચંડ ક્રાંતિ કરે. એમણે પરાક્રમ કોને કહેવાય એનો ખ્યાલ જ બદલી નાખ્યો. એમણે પ્રથમ આપણા આગમમાં કહ્યું, આચાર્ય સૂત્રમાં, કે આ પશુમાં પણ જીવ છે, આ વૃક્ષોમાં પણ જીવ છે, આ પર્ણોમાં પણ જીવ છે, તમે હિંસા છોડો. આચાર્ય ઉમા સ્વાતિએ પરસ્પરોપગ્રહો જીવા નામ કહ્યું. અને જગતને ખ્યાલ આવ્યો કે જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલે છે. બીજી વાત કરી અહિંસાની. તમે જુઓ, એ સમયની વિચારધારા માત્ર અને માત્ર મનુષ્યને જોતી હતી. એ પ્રાણીને તો કોઈ જુલમ કરવા માટેનું માધ્યમ માનતી હતી. એને પર્ણોની, જંગલોની કોઈ પરવા નહોતી. ત્યારે પ્રભુએ કહ્યું, અહિંસા એ માત્ર મનુષ્યો પૂરતી મર્યાદિત નથી. એ અહિંસા એ તો પ્રાણી માત્રને આવરી લેતી અહિંસા છે. એટલે કે એક યુનિટી ઓફ લાઈફ, એનો ખ્યાલ પ્રભુએ આપ્યો. જીવનની એકતાનો ખ્યાલ આપ્યો. અને માણસ જે લાચાર બનીને ઈશ્વર પાસે જઈને ભીખ માંગતો હતો, યાચના કરતો હતો, કશું કામ ન કરે, પ્રમાદ સેવતો હતો, એને પુરુષાર્થની વાત કરી. એમણે કહ્યું કે તમે તમારો પુરુષાર્થ કરો, અને તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. તમારા કર્મો જ તમારા ભાગ્યનું નિયંત્રણ કરે છે. એ જમાનામાં કેવી ક્રાંતિ કરી પ્રભુએ. સ્ત્રીઓની સ્થિતિ અત્યંત કફોડી હતી. એને વિશે શું કહેવાતું? એને વિશે કહેવાતું કે બાળપણમાં એને પિતા પાળે કહેવાતું. જેમ પ્રાણીઓને પાળવામાં આવે એ રીતે એવો શબ્દ પ્રયોજાતો કે બાળપણમાં એને પિતા પાળે, યુવાનીમાં એને પતિ પાળે, અને બુઢાપામાં એને એનો પુત્ર પાળે. આમ જાણે કોઈ પાલતું જનાવર હોય એવી વાત સ્ત્રીઓ માટે થતી હતી. એ ધર્મ ક્રિયાઓમાં સ્ત્રીઓને ઉપસ્થિત રહેવાનો અધિકાર નહોતો. અને આવે સમયે પ્રભુ મહાવીરે જે નારીના અધિકારો આપ્યા. અરે નારીના અધિકારોની વાત કરવી હોય ત્યારે મેં કેપટાઉનમાં વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ થઈ 1999માં, ત્યારે જૈન ધર્મમાં સ્ત્રીઓ, રોલ ઓફ વિમેન ઇન જૈનિઝમ, એના વિશે વાત કરતા કહ્યું હતું કે સ્ત્રીઓનો સૌથી મોટો માન, પાન અને ગૌરવ જો કોઈએ કર્યું હોય તો એ છેક આદિનાથ ભગવાનના સમયથી જૈન ધર્મમાં મળે છે. પ્રભુ મહાવીર આવ્યા ત્યારે એ સ્ત્રી પરિગ્રહની ચીજ હતી. અને એને ભગવાને કેટલા અધિકારો આપ્યા. જેને પાલતુ જાનવરની જેમ જોવામાં આવતી હતી, એને યોગ સાધનાનો અધિકાર આપ્યો, એને યોગાભ્યાસનો અધિકાર આપ્યો, એને મોક્ષનો અધિકાર આપ્યો, અને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું. આજે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ, પણ જુઓ તમે, પ્રભુએ કેવું પ્રચંડ સશક્તિકરણનો સંદેશ એ જમાનામાં આપ્યો. કયા સશક્તિકરણ હતા? એમણે કહ્યું, એ સમય એવું માનવામાં આવતું કે સ્ત્રીએ લગ્ન કરવા જ પડે. ત્યારે એમણે કહ્યું, સ્ત્રી બ્રહ્મચર્ય વ્રત રાખીને પણ રહી શકે. અને એનાથી પણ બીજી વાત કરી કે સ્ત્રી સંન્યાસી થઈ દીક્ષિત થાય તો એ સંસારના સર્વ બંધનોથી મુક્ત થાય. ઇતિહાસ કહે છે કેવી પ્રચંડ ક્રાંતિ. ઇતિહાસ કહે છે કે ચંદનબાળા પ્રથમ સાધ્વી બની. એ જમાનામાં ક્ષુદ્રોની હાલત ચરણ રજથી પણ હીન હતી. એ કંઈક જો શાસ્ત્ર વચન બોલે તો એમની જીભ કાપી નાખવામાં આવતી. જો શાસ્ત્ર વચન સાંભળી જાય તો એમના કાનમાં શીશું રેડવામાં આવતું હતું. એમને પ્રભુએ ગુલામીના અંધકારમાંથી બહાર કાઢ્યા. અને કોઈ પણ વર્ણનો, સ્ત્રી કે પુરુષ,
આ જૈન ધર્મ સ્વીકારી શકે, આ ધર્મ સ્વીકારી શકે એમ કહ્યું અને એથી વધારે વાત કરી. કદાચ આપણે એટલા બધા સ્થિતિસ્થાપક બની ગયા કે પ્રભુના ક્રાંતિના વિચારોથી ઘણા દૂર ચાલ્યા ગયા. અને ત્યારે અહીંયા જુઓ તમે, પ્રભુ મહાવીરે કહ્યું આત્મતત્વની દ્રષ્ટિએ બધા સરખા છે. જે જમાનામાં મારે આપણે એ કહેવું છે કે બ્રાહ્મણ અને ક્ષુદ્ર એના મોટા ભેદ ચાલતા હતા, એક ઊંચો બીજી નીચી, એક જાતિનો મહિમા બીજી જાતિએ સેવા કરવાનું કામ. એ જમાનામાં પ્રભુએ કહ્યું કે બ્રાહ્મણ કે ક્ષુદ્ર, જરા સાંભળજો ભગવાનની ક્રાંતિ, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક, જે કોઈ પુરુષાર્થ કરે, જે કોઈ સાધના કરે, આત્મતત્વની સાધના કરે, જે કોઈ પુરુષાર્થ કરે, અધ્યાત્મ પુરુષાર્થ કરે, તે મોક્ષના અધિકારી છે. અને એ રીતે ભગવાને પહેલી વાર આ જગત પર, તમને બહુ આશ્ચર્ય થશે, પણ માણસની પ્રતિષ્ઠા કરી. એ તો માણસ લાચાર હતો, દેવતાઓ પાસે માગવા બેસતો. ત્યારે ભગવાન મહાવીરનો જે સિદ્ધાંત ભગવાને કહ્યું, અદ્ભુત વાત છે કે દેવ ભલે મોટો હોય, તમે દેવોની વાત કરો છો ને, દેવ ભલે મોટો હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે, ભગવાનનું આ વચન સાંભળો તમે, માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે. અને ક્યાં છે ઈશ્વર? એમને શોધ બતાવી. લોકોને શું કહ્યું પરમાત્માએ? એમણે કહ્યું કે જેમ એક નાનકડી ગોટલીની અંદર વિશાળ આંબાનું વૃક્ષ છુપાયેલું છે, એ રીતે હે મનુષ્ય, ગોટલીમાં આખું વૃક્ષ છે, એમ એ રીતે હે મનુષ્ય, તારા આત્મામાં પરમાત્મા છુપાયો છે. અને એ વાત એમણે વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદવાદ અને સમાજને માટે અપરિગ્રહના સિદ્ધાંતો આપણને આપ્યા. અને પહેલી વાર જગતે જોયું કે આત્માની શક્તિ શું છે. લોકો બધા શક્તિ જાણતા, પણ કઈ શરીરની શક્તિ, બાહુબળ, કોઈને તલવારથી હણી નાખવાનું જાણે. ભગવાને એક જુદી વાત કરી કે આ દેહ છે, એની ભીતર આત્મા છે, અને આત્મા પાસે કેવી શક્તિ છે એ ભગવાને એ રીતે બતાવ્યું. વિચાર કરો કે 12.5 વર્ષના સાધના કાળમાં ફક્ત 349 દિવસ, અને તે પણ એક જ ટંક જે કઈ ગોચરી મળી તે લીધી. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. જગતને સાધના, ઉપવાસ એનો મર્મ બતાવ્યો. પોતાના સાધક જીવનના 4515 દિવસમાંથી 4166 દિવસ એમણે નિર્જલ તપશ્ચર્યા કરી, હજારો માઇલનો વિહાર કર્યો. પરમાત્માનું જીવન તમે સૌ જાણો છો. દેહ પર વસ્ત્ર નથી, માથે છત્ર નથી, પગમાં પગરખા નથી. કેમ? શું બતાવવું હતું એમને? એમને બતાવવું હતું કે માનવ આત્મા કેટલો સ્વાધીન છે. અને એમણે કરેલી ક્રાંતિ આપણે ભૂલી ગયા. એમણે આપેલા નવા વિચારો આપણે વિસરી ગયા. ન આપણે એનો મહિમા સમજ્યા, ન આપણે એમનો મહિમા કર્યો. અને પ્રભુના જીવનનો, એમના સાધક જીવનનો, યોગી મહાવીરના પ્રથમ વર્ષાવાસની વાત કરું તમને. એમણે મોરાક સન્નિવેશમાં, એક સ્થળ હતું મોરાક સન્નિવેશ, દ્વિજન તાપસના આશ્રમમાં રહેવાનું સ્વીકાર્યું. કારણ કે તાપસનો જે અધિકારી હતો, જે મુખ્ય તાપસ હતા, એ રાય સિદ્ધાર્થ એટલે કે પ્રભુના પિતાના મિત્ર હતા. એટલે એમણે આ દ્વિજન તાપસના આશ્રમમાં સ્વીકાર્યું. આ યોગી મહાવીર એક ઘાસથી આચ્છાદિત એક ઝૂંપડીમાં પોતાની સાધના કરવા લાગ્યા. અને જ્ઞાન,
ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન બની ગયા. બન્યું એવું કે એ જે ઝૂંપડી હતી એના ઘાસને ખાવા માટે ગાયો આવતી અને એ ઘાસના થોડા પૂળા ખેંચી જવા લાગી. પહેલા તો તાપસો આવીને ગાયને દૂર કરતા, પણ પછી તાપસોને થયું કે આ કઈ અમારું કામ નથી. આ અંદર યોગી વર્ધમાન ધ્યાન ધરે ને અમારે એની ઝૂંપડીનું ધ્યાન રાખવાનું, અમારે આ ગાયોને હાંકવાની. એમણે આશ્રમના કુલપતિને ફરિયાદ કરી. અને જુઓ કેવી ફરિયાદ કરી. કહ્યું કે ગુરુદેવ, કોઈ પંખી હોય ને તો એ પણ પોતાનો માળો જાળવે, પોતાના માળાની રક્ષા કરે. ત્યારે આ તો માનવી છે, એમને તો એમની ઝૂંપડીની દરકાર કરવી જોઈએ ને. અને દ્વિજન તાપસ એમની પાસે જાય છે અને બોરાક સન્નિવેશના દ્વિજન તાપસના કુલપતિએ યોગી મહાવીરને કહ્યું, તમારે તમારી ઝૂંપડીની તો દરકાર કરવી જોઈએ ને. દરેક માણસ પોતાના નિવાસની ચિંતા કરતો હોય છે. અને જુઓ તમે, યોગી વર્ધમાન પોતાના પિતાના મિત્ર હતા, આદર તો આપવો જ પડે. અને કઈ રીતે કેવો આદર આપે છે, એમને કોઈ વાતનો ઉત્તર આપ્યો નહીં. અને યોગી વર્ધમાન મનોમન વિચારમાં પડ્યા, આત્મચિંતન. ઓહ, મહેલનો ત્યાગ કરનાર આ ઝૂંપડીની માયામાં ફસાય. જે ઝૂંપડીમાં અમૂલક આત્મા રહે છે એને ભૂલીને આ ઘાસના પૂળાઓની સંભાળ હું કઈ રીતે રાખું? મારે તો સાધના કરવી છે. બીજો વિચાર કરે છે, વળી મારે કારણે કુલપતિને અને એમના શિષ્યોને પરેશાની અને ગ્લાનિ થાય છે. અને ત્યારે આ છે એક અહિંસાની પરાકાષ્ઠા, આ છે ધ્યાન, સ્વાધ્યાય અને જ્ઞાનની પરાકાષ્ઠા, આ છે યોગી વર્ધમાનનો સંકલ્પ. તમે વિચાર કરો, કોઈ સાધક પાસેથી આવો સંકલ્પ નહીં મળે. એમણે સંકલ્પ કર્યો કે હવેથી હું એવા સ્થળે સાધના કરીશ કે જેથી કોઈને લેશ માત્ર દુઃખ ન થાય. આપ કલ્પના કરો કે કોઈકને તો દુઃખ થાય જ, ક્યાંક ને ક્યાંક તો દુઃખ થાય જ કોઈને. આજુબાજુ વાળા હોય, નજીકના હોય, જે જતા આવતા હોય, કોઈકને તો દુઃખ થાય. અને ત્યારે પ્રભુનો એ વિચાર, મારી સમાધિ અન્યની અસમાધિનું કારણ બને નહીં, કોઈને મારાથી લેશ માત્ર દુઃખ ન થાય. એ કુલપતિ પાસે ગયા અને બહુ સદભાવપૂર્વક કુલપતિને કહ્યું કે મારે અન્ય સ્થળે જવું છે. અનુમતિ લઈ આશ્રમમાંથી વિદાય લીધી. પણ એ સાથે કેવું આત્મચિંતન હશે, કલ્પના કરો તમે, કેવું અદ્ભુત આત્મચિંતન. એ સાથે એમણે કલ્પના કરી, સંકલ્પ કર્યા, 5 મહાન સંકલ્પ લીધા. મારે આપને કહેવું છે કે જો પ્રભુ મહાવીરના ચરિત્રને પામવું હોય તો તમારે 5 મહાસંકલ્પની વિશેષતા સમજવી જ પડે. તો જ આપણે પ્રભુના જીવનને, પ્રભુના ચરિત્રને, પ્રભુના વિચારને, પ્રભુના જીવનને, પ્રભુએ સહન કરેલા ઉપસર્ગોને, પ્રભુએ કરેલા લાંબા વિહારોને સમજી શકીએ. જરા જોઈએ એમનો પહેલો સંકલ્પ શું હતો? અપ્રીતિ થાય તેવા સ્થળે હવે રહીશ નહીં. કોઈને પણ દુઃખ થાય, કોઈના મનમાં સહેજ ક્લેશ થાય, એવા સ્થળે હું નહીં રહું. બીજો સંકલ્પ, ધ્યાનને અનુકૂળ જગ્યા રાખી અને ત્યાં જઈને ધ્યાન રાખીશ, ધ્યાનની સેવા, ધ્યાન કરીશ. ત્રીજો સંકલ્પ, પ્રાય મૌન રહીશ. ચોથો સંકલ્પ, હાથમાં જ, કરપાત્રમાં જ હું જમીશ. અને 5મો સંકલ્પ, ગૃહસ્થની ખુશામત નહીં કરું. તમે જુઓ, સાધુતાનો આદર્શ, મહાન આદર્શ. આ સાધુતાનો માપદંડ છે કે સાચો સાધુ કેવો હોય
અને કેવી રીતે રહેતો હોય એનો માપદંડ અહીંયા પ્રભુએ આપણને એમના સાધના કાળના પ્રથમ વર્ષે જ આપણને આપી દીધો. અને કેવું ગહન ચિંતન છે, કેવા પરિવર્તન સાથે એમણે વિચાર કર્યો કે કોઈને પણ સહેજે દુઃખ થાય એવા સ્થળે રહીશ નહીં, એનો અર્થ શું? જરા વિચારો. હવે આ પેલી 12.5 વર્ષની સાધના છે, એ સાધના દરમિયાન એવે કયા સ્થળ રહેવાના મળશે, કયા આવાસ મળશે? કોઈકને તો દુઃખ થાય જ, ક્યાંક રહે તો ભર્યા નગરમાં રહે કે નગર બહારના ઉદ્યાનની વચ્ચે બેઠા હોય. એટલે પ્રભુને માટે સાધનાના કયા સ્થળ રહ્યા, કોઈને દુઃખ ન થાય એવું, એટલે કે મારી દ્રષ્ટિએ ભેંકાર વન અને નિર્જન જંગલ, કોઈ અવાવરું પડેલા નિવાસ સ્થાનો, એ બધા એમના રહેવાના સ્થળ બન્યા. જુઓ સાધુતાનો કેવો પરમાદર્શ. કોઈના ચિત્તમાં ક્લેશ ન ઉપજે. અને બીજું કે સામાન્ય રીતે એ જમાનામાં સાધકો આશ્રમ બાંધીને રહેતા. જૈન ધર્મની ગરિમા એ છે કે ક્યારેક આપ મને કહેજો કે આદિનાથ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો આશ્રમ કયો હતો. ક્યારેક એમ કહેજો તપાસ કરીને કે પ્રભુ મહાવીરનો આશ્રમ કેવો હતો. આશ્રમ એ વ્યક્તિને સીમામાં બાંધી રાખે છે, સુવિધાની આસપાસ રહેવાનો અનુકૂળતા ઊભી કરે છે. પોતાના જ અનુયાયીઓ હોય એટલે વધારે સારું લાગે. અનુકૂળ વાતાવરણ હોય, સગળા સુખ હોય, નદીના કિનારે આશ્રમ હોય, મંદ મંદ પવન વહેતો હોય. અને ત્યારે પ્રભુ મહાવીરનો આશ્રમ કયો? અસીમ, કોઈ સીમા નહીં, કોઈ વાડા નહીં, કોઈ બંધન નહીં, કોઈ સરહદ નહીં, એ પ્રભુનો આશ્રમ. એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરે. ઉપર આકાશ અને નીચે ધરતી, એ એમના નિવાસ સ્થાન. જગતને આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાનો અનુભવ અહીંયા આપણને મળે છે. બીજું પ્રાય ધ્યાનમાં રહેવાનો સંકલ્પ. અને પ્રભુનું ધ્યાન ક્યારેક સમય મળે આપને કહીશ. એ બધા ધ્યાન અને કાયોત્સર્ગ ધ્યાન એ તો એક જગતનું સૌથી મોટું ક્રાંતિકારી ધ્યાન છે. અને એ રીતે ધ્યાનના ક્ષેત્રમાં ક્રાંતિ આવે. સતત પરિભ્રમણ. પ્રભુ ક્યાં લાંબો વખત કોઈ સ્થળે રહ્યા, માત્ર થોડાક જ્યારે વર્ષાવાસ હોય ત્યારે હોય, બાકી તો સતત ચાલતા હોય, પરિભ્રમણ હોય, વિહાર ચાલતો. પણ ખૂબી શું? આ વિહાર કેવો હતો? આ જગતને, આ અનોખી વાત છે જગતને માટે. આ વિહાર એવો હતો કે દેહ ફરતો હતો પણ મન સ્થિર હતું. પ્રભુ ધ્યાનસ્થ હતા. એટલે પહેલી વાર ધ્યાનની બાબતમાં એક પ્રચંડ ક્રાંતિ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કરી. એમના સાધના કાળમાં એમણે ધ્યાન કર્યું. જગત આખું પદ્માસન લગાવીને ધ્યાન કરે, જગત આખું પલાઠી લગાવીને ધ્યાન કરે, ત્યારે પ્રભુ મહાવીરે ઊભા ઊભા ધ્યાન કરવાનો કાયોત્સર્ગ આપણને આપે. આપ જાણો છો કે ઊભા ઊભા વાત કરીએ તો જલ્દી થાક લાગે, બેઠા બેઠા વાત કરો તો ઓછો થાક લાગે. ત્યારે એમણે એ ધ્યાનની વાત કરી. વળી જગત આખું કહેતું કે ધ્યાનને માટે બસ અમુક અનુકૂળતા, અમુક સમય, અમુક પરિસ્થિતિઓ આવી જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું કોઈ નિશ્ચિત સમય નથી. સવાર હોય કે સાંજ, બસ ધ્યાન ચાલ્યું જ રહ્યું. અને કાયોત્સર્ગ ધ્યાન દ્વારા તમે જુઓ, કાયા સ્થિર, મન સ્થિર, સૂક્ષ્મ શ્વાસ સિવાય વાચિક અને માનસિક ક્રિયાઓનું વિસર્જન એ એમણે કાયોત્સર્ગ ધ્યાનથી. 12.5 વર્ષના સાધના કાળમાં થોડીક જ ઊંઘ લીધી, ક્યારેક જ, ક્વચિત. બાકી જાગૃત ચેતના, અને જેની ચેતના જાગૃત હોય એને ઊંઘની જરૂર ન હોય. પ્રભુ મહાવીરનું ચરિત્ર વાંચીએ ત્યારે ધ્યાનનો કેટલો મહિમા છે.
માત્ર આપણું દુર્ભાગ્ય એટલું કે આપણે આ જગતને આપણી ધ્યાનની પ્રણાલી, જૈન ધ્યાન પ્રણાલી, એ હરિભદ્ર સુરી હોય કે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી હોય, અનેક ધ્યાની પુરુષો થયા, પણ આપણે જગતને એ ધ્યાન આપી શક્યા નહીં. અહીંયા જુઓ, ભગવાનના ચરિત્રમાં પદે પદે હું આપને કહીશ, ધ્યાનનો મહિમા પ્રગટ થાય છે. યોગી વર્ધમાન, યોગી મહાવીર, એમનો ચોથો ચાતુર્માસ પૃષ્ઠ ચંપામાં થયો, અને આ ચાતુર્માસમાં 4 મહિના માટે આ ઉપસર્ગો થયા. એની વચ્ચે આપણા ગ્રંથો શું કહે છે? સુમેરુ ની માફક, સુમેરુ પર્વતની માફક ધ્યાનમાં અડગ રહ્યા. જરા વિચારીએ કે ભગવાન મહાવીર રાજકુમાર વર્ધમાન તરીકે ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ છેલ્લા 2 વર્ષ રાજમહેલમાં કેવું જીવન ગાળ્યું. ભાઈનો પ્રેમ હતો નંદીવર્ધનનો. યશોદા જેવી પત્ની, પ્રિયદર્શના જેવી પુત્રી, અને છતાં ગ્રંથો શું કહે છે કે એ રાજકુમાર વર્ધમાને 2 વર્ષ વનમાં રહ્યા, રાજમહેલમાં રહ્યા. ભાઈની વિનંતીને કારણે, પ્રેમને કારણે. જૈન ધર્મ એનો પાયો પ્રેમ છે. તો એ પ્રેમને કારણે રહ્યા, પણ એ રાજમહેલમાં ગ્રંથો કહે છે વનના ત્યાગી જેવું જીવન જીવતા હતા. એ પછીનો એમનો 12.5 વર્ષનો સાધના કાળ, અને ત્યારબાદની એમની મહાનિર્વાણ સુધીની ઘટનાઓ જોઈએ તો આપણને એમ લાગે કે ભગવાનની વાણી પ્રાય મૌન રાખવું, જે કહ્યું હતું, બહુ ઓછી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યાયની 10મી ગાથામાં પણ કહ્યું છે, બહુયમ માય આલવે, બહુ બોલવું જોઈએ નહીં. તો આપણા સર્વપ્રથમ આગમ એની વાણી સાંભળીએ કે જે વિચારપૂર્વક બોલે છે તે સાચો નિગ્રંથ છે. ભગવાન મહાવીર એક બીજી મોટી ક્રાંતિ, મેં કહ્યું ને કે જૈન ધર્મ એક ક્રાંતિનો ધર્મ છે, નવા વિચારોનો ધર્મ, નવી દિશાઓનો ધર્મ, નવી ક્ષિતિજો ખોલી આપતો ધર્મ. અને ત્યારે એમણે વર્ણો અને જાતિના ભેદ દૂર કર્યા. મહાવીરના શાસનમાં પોતે સ્વયં ક્ષત્રિય હતા. રાજા શ્રેણિક અને અન્ય રાજાઓ પણ ક્ષત્રિય વંશના હતા. ગણધરો આપણે જાણીએ છીએ, ગૌતમ ગણધર ને બીજા 10, એ તમામ ગણધરો અને મહાપંડિતો બ્રાહ્મણ હતા. શાલિભદ્ર જેવા શ્રેષ્ઠીઓ એ વૈશ્ય હતા, અને મહર્ષિ મહેતારથ જેવા ક્ષુદ્ર હતા. આમ જેના ઉપર આખો સમાજમાં ભેદભાવ થયો હતો, એ વર્ણના ભેદો ભગવાને ભૂંસી નાખ્યા અને કહ્યું કે આ ધર્મમાં તો સૌનું સ્વાગત છે, અને માટે જ તમે જુઓ કે જૈન સાધુઓમાં પણ તમને જુદા જુદા વર્ણોમાંથી આવેલા સાધુ મહાત્માઓ પ્રાપ્ત થશે. અહીં સૌ કોઈનું સ્વાગત છે. અને એની સાથોસાથ એ પણ જુઓ કે જગતમાં એક વિરલ ધર્મ છે કે જ્યાં ધર્માંતર નથી, જ્યાં કોઈને ધર્મ બદલવાનો કોઈ કોશિશ નથી. તો એ કોણ? જૈન. તો એણે કહ્યું કે જે ઉચ્ચ ભાવનાઓને પાળે તે જૈન. વિશુદ્ધ ચેતાહા. કોણ જૈન? એને કહ્યું જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન. એક બીજો નવો પ્રયોગ પ્રભુએ કર્યો, અને એ છે સંપ્રદાયથી મુક્તિ. વિચારજો તમે, એક નવો વિચાર છે. બધા લોકો એ સમયે આગ્રહ રાખતા, સ્પર્ધા કરતા, કોઈક તો વળી પ્રલોભન આપતા અને કહેતા કે તમે મારા સંપ્રદાયમાં આવો, મારા અનુયાયી બનો, મારી પૂજા કરો, તો જ તમને સદગતિ સાંપડશે. એટલે કે સદગતિનો પાસપોર્ટ એમની પાસે જ હોય એ રીતે વાત કરે, તો જ તમને ભવભ્રમણમાંથી મુક્તિ મળશે, અને તો જ તમને મોક્ષ પ્રાપ્ત થશે. મારી શરણે આવો, મને આરાધો. ત્યારે ભગવાન મહાવીર દુનિયાને એક નવો ખ્યાલ આપે છે, એક નવો પ્રયોગ જગતને આપ્યો ને કહ્યું
એમના આ વિચારો સમજવા જેવા છે કે મુક્તિને માટે સંપ્રદાયને અવિનાભાવી સંબંધ નથી, ધર્મને પણ સંબંધ નથી. મુક્તિ સાથે માણસ પ્રબુદ્ધ હોય તે જરૂરી છે. જો એ સુપ્ત હોય તો કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ એને મુક્તિ આપી શકતી નથી. માટે પ્રભુએ કહ્યું, જીવનમાં આપણે જાણીએ છીએ વારંવાર ગૌતમ સ્વામીને કહે છે, પરણો પણ પ્રમાદ નહીં. એથી વિશેષ એક વાત કરે, અને આ કદાચ જગતના ધર્મોનો ઇતિહાસ આપ જુઓ તો બહુ જ અનોખી વાત છે, ક્યાંય નહીં મળે. પણ આપણે એનું ગૌરવ કરવાનું ભૂલી ગયા છીએ. એમણે કહ્યું કે જો તમે પ્રબુદ્ધ બની જાઓ તો તમે સ્વયં ભગવાન બની શકો છો, સ્વયં ઈશ્વર. અને તે પછી ઉત્કૃષ્ટ સાધનાના પ્રયોગોથી એમણે એ પણ કહ્યું કે તું પણ મહાવીર બની શકે છે. કોઈ ધર્મોપદેશકે આ વાત કરી નથી શકતા. માત્ર શરત એટલી કે જે માર્ગે પ્રભુ મહાવીર ચાલ્યા એ માર્ગે તારે ચાલવું પડે. અને તમે વિચારો કે આ પ્રયોગોએ કેવી ક્રાંતિ સર્જી હશે, કેવા લોકોને આત્માભિમુખ કર્યા હશે, આત્મરત કર્યા હશે, આત્મચિંતન કરતા કર્યા હશે, અને પછી આત્મા ઉત્થાનના પગથારે એમને આગળ વધતા કર્યા હશે. અને આ સમય મહાયોગી આનંદગંજી, આપણા મસ્ત કવિ, એમની નવી જીન સ્તવનની 7મી કડીનું સ્મરણ થાય છે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે, તે સહી જીનવર હોવે. બસ જીન સ્વરૂપ થવાનું છે, અરિહંત થવાનું છે. અને એ જીન સ્વરૂપ તમે થાવ તો તમે તે સહી જીનવર હોવે રે. ભૃંગી એલિકાને ઝટકાવે, તે ભૃંગી જગ જોવે રે. એટલે કે ભૃંગી એટલે ભમરી, એલિકા એટલે ઈયળ. ભમરી જેમ ઈયળને ડંખ મારે તો ઈયળ ભમરી બની જાય છે, એમ માણસ જો આ જીન સ્વરૂપ થઈ જીનને આરાધે તો એ જીન બની જાય છે. આત્મવિશ્વાસનો પ્રબળ ટંકાર જોવા મળે છે. એ સમયે ગોશાલકનો નિયતિવાદ પ્રસિદ્ધ હતો, જે થવાનું છે તે જ થાય છે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે આ બરાબર નથી. એમણે કહ્યું કે માનવી એ સૌ કોઈથી શક્તિમાન છે, એ પોતે જ પોતાનું જીવન ઘડી શકે છે. એટલે માનવ ગૌરવની ભવ્યતા એ પ્રભુ મહાવીરે આ જગતને બતાવી. સંગમદેવના ઉપસર્ગની ઘટના પૂર્વે ભગવાન દ્રઢ ભૂમિ તરફ વિહાર કરતા હતા, અને ત્યારે એમની અપૂર્વ એકાગ્રતા, કષ્ટ સહિષ્ણુતા અને અચલ ધૈર્યને જોઈને દેવરાજ ઇન્દ્રએ ભરી સભામાં ગદગદ સ્વરોમાં કહ્યું હતું. શું કહ્યું હતું? આવશ્યક નિરુક્તિ ગ્રંથ આ સંદર્ભમાં આપણને કહે છે કે ઇન્દ્રએ કહ્યું, પ્રભુ આપનું ધૈર્ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનોખું છે. માનવ તો શું, શક્તિશાળી દેવ અને દૈત્ય પણ આપને એ સાધનામાંથી વિચલિત કરી શકાય એમ નથી. અને ક્યાંય વાણીની વાત નથી. અહીંયા યોગી મહાવીરના ધ્યાન, મૌન, ધૈર્ય અને સાધનાનો દેવરાજ ઇન્દ્રએ મહિમા કર્યો. અને તમે જુઓ કે એ રીતે માનવ ગૌરવ, માનવ પોતે એક ગૌરવવાળી વસ્તુ છે, એની પ્રતિષ્ઠા થઈ. એમણે શ્વાસના પ્રયોગો કર્યા. ક્રોધી શ્વાસની સામે વાત્સલ્ય ભર્યો શ્વાસ આપણને બતાવ્યો. ચંડ કૌશિક સામે પ્રભુ મહાવીરને જો જીવનમાં યુ ટર્ન લાવવો જોઈએ એની વાત કરી. એમણે કહ્યું, બહારથી ભીતરમાં જાઓ, બાહ્ય ઇન્દ્રિયોના શરણને બદલે આત્માના શરણમાં જાઓ. જેમ જેમ ભીતરમાં જશો, ઇનસાઇડ, જેમ જેમ ભીતરમાં જશો તેમ તેમ આત્મ સમૃદ્ધિની ઓળખ સાંપડતી રહેશે. માટે પહેલા દોષ દર્શન કરીએ, સ્વદોષ, પોતાના દૂષણ દૂર કરીએ,
અને જેમ જેમ આ થતું જશે તેમ તેમ પ્રભુએ કહ્યું આત્મશુદ્ધિની પ્રસન્નતાનો અણસાર આવશે. માણસને કહ્યું કે તું કો જાને તો તું ही खुदा है. તારી જાતને જાણ તો તું જ ઈશ્વર છે. તું કો જાને તો તું ही खुदा है. તું કો ન જાને તો જુદા ही જુદા है. જો તું ન જાણે તારી જાતને તો તું અને ઈશ્વર જુદા છો. એક મોટો પ્રયોગ પ્રભુએ કર્યો અને એ છે કે જીવ બહાના બતાવીને અથવા તો વિકારોને વિસ્તારીને પોતાની જાતને છેતરતો હતો. એ જુદી જુદી રીતે માયામાં રહેતો અને માયાનો મહિમા કરતો હતો. ભગવાને કહ્યું તમારી જાતને આવા લાલચ પ્રલોભનોથી છેતરો નહીં. જાતને છેતરવાને બદલે જાતને જોવાની વાત કરી આપણે. બહારની આંખોથી થતું દોષ દર્શન, દ્વેષ દર્શન અને દુરિત દર્શન. દોષ દર્શન બીજાના દોષો જોવા, દ્વેષ દર્શન કોઈના તરફ દ્વેષની નજરે જોવું અને દુરિત દર્શન અનિષ્ટ દર્શન એ બંધ થઈ જાય અને અંતરના અનુભવની એક એવી આંખ ખુલે કે જ્યાં દેહ અને આત્માની ભિન્નતા દેખાય. દેહ સાધન છે, આત્મા સાધ્ય છે. એ સાધ્યનો પથ તપ, ત્યાગ, સંયમ અને અહિંસાથી ભરેલો છે. પ્રભુ મહાવીરના આ પ્રયોગો એની એક વિશેષતા બીજી આપો આપણે. એમણે કહ્યું કે નથી કોઈ મિત્ર, નથી કોઈ શત્રુ. તમે જુઓ કે તમે ધર્મના પંથે ચાલો ત્યારે કોઈ મારું કે પારકું, આ મારો મિત્ર, આ બીજાનો મિત્ર, આ મારો દુશ્મન, આ બીજાનો દુશ્મન, એવું કશું રહેતું નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં એના પ્રથમ અધ્યાયની દ્વિતીય ગાથામાં પ્રભુની સ્તુતિ કરતા કહ્યું છે કે પ્રભુ તમે કેવા છો, કેવા છો. જો તમે શત્રુ ને મિત્ર એ બંને પ્રત્યે સમાન ભાવ. એને કહ્યું કે ઇન્દ્ર ચરણોમાં નમસ્કાર કરતા હતા તમને. આપણે જાણીએ છીએ ઇન્દ્રે તો કહેલું કે તમે નિરાતે સાધના કરો ને હું તમારી સંભાળ રાખું. તો ઇન્દ્ર તમારા ચરણોમાં નમસ્કાર કરતા હતા અને ચંડકૌશિક નાગ તમારા પગ પર ડંખ દેતો હતો. અને છતાં આ બંને પ્રત્યે તમારું મન સમાન હતું. એવા હે મહાવીર, હું તમને નમસ્કાર કરું છું. આમ જગત આખું મિત્ર અને શત્રુના ભેદથી જોતું હોય છે. હજી આજે એવું જ છે. શત્રુ પ્રત્યે સ્નેહભાવ દાખવીને મિત્ર બનાવે તે મહાવીરનો અનુયાયી. સામે શત્રુને જોઈને હિંસા આચરવામાં આવતી. જુઓ તમે ભગવાને કેટલી વ્યાખ્યાઓમાં પરિવર્તન કર્યું છે. એમણે શત્રુ અને મિત્રની વ્યાખ્યા જ બદલી નાખી. અને શત્રુ અને મિત્રની વ્યાખ્યા બદલાય એટલે દ્વેષ છે, યુદ્ધ છે, રાગ છે, આ બધું બદલાઈ જાય. એમણે શું કહ્યું? એમણે કહ્યું, અને આ વાક્ય આપણા ચિત્તમાં શિલાલેખની માફક જડી રાખવા જોઈએ. જેને તું હણવા માંગે છે તે તું જ છે. જેના પર તું શાસન કરવા માંગે છે તે પણ તું જ છે. જેને તું પરિતાપ આપવા માંગે છે તે પણ તું જ છે. જેને મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. આમ જાણીને, હવે જુઓ, આમ સમજીને, આ બધું જાણીને, આમ જાણીને સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન કરતો નથી, કોઈને પરિતાપ આપતો નથી. વાહ. શત્રુ અને મિત્ર એની કેવી વ્યાખ્યામાં પરિવર્તન આવ્યું છે. બહાર શત્રુ છે જ નહીં, શત્રુ ભીતરમાં બેઠો છે ને એ શત્રુ પરનો વિજય પામો એટલે જીવન પર વિજય, જગત પર વિજય, અધ્યાત્મ પર વિજય. અને ત્યારે એની માટે કેવી ભાવના હોવી જોઈએ. તમે જુઓ, લોકોને પોતાના શિષ્યો તરફ બહુ માન હોય. આ મારો શિષ્ય, શિષ્યમાં પરમ શિષ્ય, એનાથી નજીકનો શિષ્ય. સાધક માટે ઓછી,
અહીં પ્રભુએ આપણને પહેલી વાર એ કહ્યું કે શિષ્ય નહીં, તમને તો સાધક પ્રિય હોવો જોઈએ. અને પ્રભુ મહાવીરને શિષ્ય નહીં પણ સાધના પ્રિય હતી. દીર્ઘ તપસ્વી હોય, આંતરિક વૃત્તિઓનું શુદ્ધિકરણ કર્યું હોય, બાહ્ય વૃત્તિઓ પર વિજય મેળવ્યો હોય, તે એવી જ વ્યક્તિ એ મહાવીરને પ્રિય હતી. અને જો આવા ભેદ એમને રાખ્યા હોત કે આ મારો શિષ્ય ને આ છે સાધક, તો તમે જાણો છો કે પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકની ક્ષમા માગવાનું ન કહ્યું હોત. એમણે આ ક્ષમા માગવાનું કહ્યું. એણે એ જ વાતે સિદ્ધ કર્યું કે જગતમાં સાધના મોટી છે. જરા એમના ઉપસર્ગોનો વિચાર. ભગવાનનું જીવન તો આખું તમે જુઓ તો એક એક રહસ્યોથી ભરેલું. એમના ઉપસર્ગોમાં એમને અહિંસાનું પાલન કર્યું. પણ એ કઈ રીતે? આ જગતને એક વિરલ પ્રયોગ બતાવ્યો કે અહિંસાથી પણ તમે વિજય મેળવી શકો છો. જે મહાત્મા ગાંધીજીએ બતાવ્યો, જે નેલ્સન મંડેલાએ બતાવ્યો, જે ડેસ્મન્ડ ટુટુએ બતાવ્યો, કે એમણે કહ્યું કે અહિંસાના માર્ગે પણ આપણે વિજય મેળવી શકીએ. યુદ્ધ કરવાની જરૂર નથી. જગત આખું એ જમાનામાં અને આજે પણ હજી જોકે શેમાં માનતું? હત્યા, અંગ છેદન, કોઈના અંગો કાપી નાખવા, કે યુદ્ધ અને આક્રમણ. એને એમાં હિંસા જોતું હતું. આ ભયંકર હિંસાયુક્ત કૃત્ય છે. કલ્પના કરો ભગવાન મહાવીરના સમયની, કે જ્યારે એમણે અહિંસા અને અપરિગ્રહને એક આસને બેસાડ્યા. આ જગતમાં યુદ્ધ થાય છે એ કયા કારણે? પરિગ્રહને કારણે. મારો સત્તાનો લોભ, મારો ધનનો લોભ, મારો પ્રાપ્તિનો લોભ, મારો શાસનનો લોભ, એને કારણે જગતમાં યુદ્ધ થાય છે. એ રીતે ભગવાને અહિંસા અને અપરિગ્રહને એક આસને બેસાડીને એમણે બતાવ્યું કે જીવનમાં તમે શું કરી શકો. આટલા ઉપસર્ગ વચ્ચે, હિંસક કૃત્યો તમારા પર થતા હોય તેની વચ્ચે પ્રભુ અડોલ અને અણનમ રહ્યા, ધ્યાનસ્થ રહ્યા. એટલે મારી દ્રષ્ટિએ પ્રભુ મહાવીર એ અહિંસાના વ્યાખ્યાકાર નહોતા, પણ અહિંસાના પ્રયોગવીર હતા. એમણે બતાવ્યું જગતને કે અહિંસાની આ તાકાત છે. જે તાકાત આજે આપણે આપણી આઝાદીના સમયે જોઈ. દીર્ઘ તપશ્ચર્યા દરમિયાન પ્રભુ મહાવીરને અનેક ઉપસર્ગો થયા, પણ એમના ધ્યાનને અવરોધી શક્યા નહીં. એમની ચેતના ધ્યાન સમાધિમાં કેન્દ્રિત હતી, અને એટલે જ એ આંતરચેતનાને બાહ્ય કષ્ટનો અનુભવ થતો નહોતો, બલકે જીવનના કષ્ટોને તે હસતે મુખે પાર કરતા હતા. ભગવાનને થયેલા અનેક ઉપસર્ગો પછી, એ ગોવાળિયાનો ઉપસર્ગ હોય, ચંડ કૌશિકનો ઉપસર્ગ હોય, કઠપૂતનાનો ઉપસર્ગ હોય, નિર્દયી આર્યોથી ભરેલા એવા લાડભૂમિના ભયાનક ઉપસર્ગો હોય, આ બધા ઉપસર્ગોની વચ્ચે આ જગતમાં પહેલી વાર, મારે આપણે કહેવું છે, નરેશભાઈ, આ જગતમાં પહેલી વાર આ ઉપસર્ગોની વચ્ચે અહિંસા દર્શન પ્રગટ થાય. એનો અર્થ છે કે પ્રસન્નતા એટલે તોફાનોથી મુક્તિ નહીં, પણ તોફાનોની વચ્ચે ઊભા રહી અને પરમ શાંતિ. પોતાના જીવનને એમણે અહિંસાના સિદ્ધાંતની પ્રયોગ ભૂમિ બનાવી, અને એને કારણે તેઓ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. આ ઉપસર્ગો એમનું ધ્યાન અવરોધી શક્યા નહીં, બલકે ઉપસર્ગોની અગનજ્વાળાની વચ્ચે પણ તેઓ સહેજે ડગ્યા નહીં, અને અહિંસાનું એક વિરાટ આકાશ આપણને બતાવ્યું. એકાંત દ્રષ્ટિ, આગ્રહ, સંગ્રહ, વિગ્રહ. એકાંત દ્રષ્ટિ અને મિથ્યા સંગ્રહ એ પણ હિંસા છે. એક નવો વિચાર. શોષણ પણ હિંસા છે. એમણે કહ્યું જીવઘાત અને મનોમાલિન્ય જેવી રીતે હિંસા છે, કોઈને મારી નાખવો અથવા મનમાં દ્વેષ સેવો, એવી જ રીતે એકાંત દ્રષ્ટિ અને મિથ્યા આગ્રહ
આ બે વસ્તુ જો આપણે છોડી દઈએ તો આપણો સમાજ ઘણો આગળ જઈ શકે આજે. ખેર, પણ એકાંત દ્રષ્ટિ અને મિથ્યા સમાજ, હું કહું છું એ જ સાચું એમ નહીં, અને મિથ્યા આગ્રહ, કોઈ વસ્તુને પકડી રાખવી પૂર્વગ્રહોથી, આગ્રહોથી, એ એમણે કહ્યું કે એ પણ હિંસાનો એક પ્રકાર છે. મારે એમ કહેવું છે કે આજ સુધી કોઈએ આવું કહ્યું છે? અને ત્યારે મહાવીરે એમની પ્રયોગશાળામાં પહેલા પોતાના પર પ્રયોગ કરી જોયા. એ ધ્યાનનો પ્રયોગ, એ ઉપસર્ગો વચ્ચે અડગ ઊભા રહેવાનો પ્રયોગ, એ કાયોત્સર્ગ વગેરેથી શ્વાસના પ્રયોગ, એ મનના પ્રયોગ, આ બધા પ્રભુ મહાવીરે કરી બતાવ્યા. શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, જેમાં પરમાત્માનો અંતિમ ઉપદેશ ગૂંથાયો છે, એના 4થા અધ્યાયની 8મી ગાથામાં કહ્યું છે, ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા નિરોધ તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે ઈચ્છાને એમણે આકાશ જેવી અનંત કહી, અને તેથી એના પર અંકુશ મૂકવાનું કહ્યું. માનવ મનની ચિકિત્સા તેઓ પ્રત્યેક પ્રયોગના પ્રારંભે કરે છે. દ્રવ્ય અને ભાવ, તમે જુઓ દરેક સ્થળે આપણે જોઈએ છીએ, ક્ષમા હોય તો દ્રવ્ય ક્ષમા, આડંબરથી થતી ક્ષમા, ને ભાવ સાચી ક્ષમા, સાચા દિલની ક્ષમા. સંલેખના ત્યારે સફળ જાય કે અને ક્યારે નિષ્ફળ જાય, એના સૂક્ષ્મ નિયમો જોશો તો તમને ખબર પડશે કે માનવ ચિત્તની નાનામાં નાની ગતિવિધિ, એમાં આવતો એક સંચાર, એ ગતિવિધિનો પણ કેવો ઊંડો ખ્યાલ છે. અને મનની કામનાઓને જે પાર જાય છે, એ જ જીવનના દુઃખનો પાર જાય છે. એમણે આત્માનો પ્રયોગ કર્યો, અને એ આત્માનો પ્રયોગ એ રીતે કે જૈન ધર્મને આપણને એમ થાય કે આત્મધર્મ કહીએ. આત્માને સમજવા માટે દેહને સમજવો જરૂરી છે. જૈન ધર્મમાં આત્મા વિશે ઘણી વિસ્તૃત વિચારણા કરી છે. આવા પ્રભુ મહાવીર, એમણે એમના સમયમાં કરેલી ક્રાંતિ, એમના જીવનમાંથી પ્રગટતી ક્રાંતિ, અને માનવ સમાજને એક નવા દર્શનની ક્રાંતિ, આ સઘળી ક્રાંતિ, હજી તો કેટલીક ક્રાંતિઓની વાત પછી ભવિષ્યમાં કરીશું, પણ આ સઘળી ક્રાંતિ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે, ત્યારે આપણને ખ્યાલ એ આવે કે આપણે કેવા પ્રભુ મહાવીરના મહાન વારસ છીએ. હવે આપણે એને કેટલું દીપાવીએ, એ આપણી સામે એક સવાલ છે. જય જિનેન્દ્ર. બહુ જ સુંદર, વાહ, અદ્ભુત પ્રણામ, અસ્ખલિત. સ્પેલબાઉન્ડ સર, અને સ્પેલબાઉન્ડ. અને ભગવાન મહાવીરને આપે એક પ્રયોગ વીર રૂપે જે રીતે રજૂ કર્યા પ્રયોગ, અને અદ્ભુત. આપે વિવિધ પ્રયોગો. દુનિયાભરમાં જઈને આ વાતો કરી છે, અને આજે અમને પણ કૃતકૃત કર્યા કે મહાવીર સ્વામીને ઓળખવા હોય તો આમ ઓળખાય. અને કેટલી બધી વાતો આપની પાસે છે કે જેના દ્વારા આપ આ વાતોને પ્રતિપાદિત કરી શકો છો. મને સર, અવાજ આપને અવાજ પણ પ્રણામ. કપાય છે, અવાજ કપાય છે, નાજી, અવાજ કપાય છે નરેશભાઈ, કે મારો કપાય છે અહીંયા? સર, અવાજ બિલકુલ સ્પષ્ટ હતો અને એકદમ યોગ્ય રીતે જ સરને સાંભળ્યા જ છે આપણે. હા, કુમારપાળજી, એટલે આપને મારે ફરીથી ગમે તેમ વંદન. અવાજ કપાય છે એટલે મને આપને વંદન. આપે ખૂબ સરસ વાતો કરી, ખૂબ અને ખરેખર અમે ધન્ય થયા સાહેબ. રિયલી સ્પેલબાઉન્ડિંગ. પ્રણામ ડોક્ટર સુધીર શાહ જે સાહેબને આપણે મહાવીર સ્વામીની અદ્વિતીય અજાણી મહાવીર સ્વામીજીની વાતો અને અદ્ભુત એમના પ્રયોગો જણાવ્યા સાહેબ. કૃત થયા અમે. થેન્ક યુ વેરી મચ સર. સર મોમ્બાસા કેન્યાથી વન્ડરફુલ. ડોક્ટર આપને માટેની વાતો છે કે આપે ખૂબ સરસ અને એક્સલન્ટ કર્યું. એમણે ત્યાંની તમારી સ્પીચને પણ અત્યારે યાદ કરી છે. પ્રણામ કરીએ છીએ. અને ભદ્રેશભાઈ, વી સ્વિચ ઓવર ટુ ડોક્ટર સુધીર શાહ સાહેબ. સુધીર સર, આપ પણ કુમારપાળજીને સંદર્ભે વાત કરવા માંગતા હો તો પ્લીઝ આપ પ્રગટ થજો અને કહી શકશો. સર, કુમારપાળજી વિશે આપે કંઈક વાતો કરવી હોય તો.
મારપાલભાઈ વિશે શું વાત કરીશ? આજે આપણી સાથે શ્રી સૂર્ય બિપિનભાઈ પણ સામે- જોડાયા છે અને સૂર્ય સામે નંદિકોટ દીવો સુરીજી પણ છે ધરવાની આપણી વાત સાથે. છે. એમાં સર. બે વાત છે. એક તો એમનું પોતાનું વાંચન, લેખન અને ખેડાણ એટલું બધું ઊંડું છે કે જે આપણી કલ્પનાની બહાર છે. અને આપણે જેમ કહ્યું ને શરૂઆતમાં કે સાહિત્યથી માંડીને હાજી. એ પાછું તમામ ગળથુથી માંથી છે. પ્રત્યેક ક્ષેત્રોમાં છે. હવે અહીંયા જે આજે એમણે વાત કરી છે એમના ચિંતન અને મનનનો પ્રભાવ છે સાથે. અને એટલી અદ્ભુત રીતે આ વાતો મૂકી છે કે જે એમ થાય કે આના ઉપર વધારે ને વધારે વિશેષ ચિંતન આપણે પણ કરવું જોઈએ અને એમને આપણે વધારે ને વધારે સાંભળવા જોઈએ. સમય ચોક્કસ ઓછો પડ્યો. આપણે એમને સમયની મર્યાદામાં બાંધવા જેવા નહોતા. સાચી જ વાત મારું છે. પ્રવચન તો બીજા કોઈ દિવસે રાખી શકીશું પાછા, પણ સાહેબનું આગળ લેવું જોઈએ એવું મારું માનવું છે. બિપિનભાઈ આપનું શું કહેવું છે? મારા તો કુટુંબના વડીલ છે પાછા, મારા ઘરના મોભી છે. મારા તો બંને ગુરુઓ આજે હાજર હોય તો શિષ્યો ગેરહાજર રહે તે કેમ ચાલે? અને જે સુધીરભાઈ બહુ સારી વાત કરી કે કુમારપાળભાઈ ને આવી રીતે 1 કલાક આપો તે ન ચાલે. પણ બીજી પણ વાત કરું કે સુધીરભાઈ ને પણ આમ 1 કલાક આપો તે નહીં ના ચાલે. ચાલે બરાબર છે. સુધીરભાઈ લેવાના છે વધારે. આ બધા મહારથીઓ છે, જેટલું સાંભળો એટલું ઓછું ને જેટલું મેળવો એટલું ઓછું છે એ લોકો પાસેથી. સાચી વાત છે. ક્યારે તદ્દન બી સાચી. સુધીરભાઈ ને કુમારપાળને સાંભળવાનું બને ત્યાં સુધી ચૂકતો નથી. આજે બી અપ્રગટ અવસ્થામાં પણ ક્યારનો સાંભળી રહ્યો છું. કુમારપાળભાઈ ને સાંભળી રહ્યો છું ને હવે મારા ગુરુ સુધીરભાઈ ને પણ સાંભળીશ. નાઇસ ઓફ યુ ડોક્ટર. આપની નમ્રતા છે અને આપનો જોટો જડેલો છે નહીં, કારણ કે આપ તો મારાથી વડીલ છો અને મારા કરતા વિશેષ આપનું પ્રદાન છે. હા. હું તો ફૂલ ટાઈમ ન્યુરોલોજીસ્ટ છું. સાહેબ આપ 28મી આવો છો ને બિપિનભાઈ? કાલે વાત કરીશું નહીં તો. બિપિન સર હા. આપનું માઇક્રોફોન બંધ છે. કઈ વાંધો નહીં, ચાલો. નહીં 28 મે ટ્રાય કરીશું, આવીશ. 99% તો જી. હોય. જી જી. તો આ બંને આપણા સમાજના બહુ ઝળહળતા રત્નો છે અને એમનો જેટલો પ્રકાશ સમાજને મળે એનાથી ખરેખર હું એમ માનું છું કે આપણે કંઈક વિશેષ પામી શકીશું. આ બંને એવા છે. જી જી. તો આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર દેસાઈ. આપ અમારી સાથે રહ્યા અને આપે જે વાતો કરી તે માટે અમે ખરેખર આપના ઋણી છીએ, આભારી છીએ. કાર્યક્રમમાં ભદ્રેશભાઈ આપણે આગળ વધવું જોઈએ કે જેથી યસ.